ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। વાઘોડિયામાં ભર ઉનાળે પાણી માટે મહિલાઓએ કચેરીમાંથી લીધી હતી। પીવાનું પાણી ગામમાં છોડાતું નથી અને કોમર્શિયલ માટે વેચી દેવાતું હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે। વાઘોડિયા નગરપાલિકામાં પાણીની પોકાર સાથે મહિલાઓ બની હતી રણચંડી। માડોદર ગામે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નહીં આવતા ગામની મહિલાઓ અકળાઈ હતી। પીવાના પાણી અંગે રજૂઆત કરવા છતાં કામગીરી નહીં થતાં મહિલાઓએ હંગામો કર્યો। મહિલાઓએ નગરપાલિકા પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડ્યા હતા। કચેરીઓમાં અધિકારીઓ વિના ખાલી ચેમ્બર જોતા મહિલાઓ વિફરી હતી। કચેરીમાં માત્ર પટ્ટાવાળા અને કારકુન હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અધિકારીઓ સમયસર ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અમારા મારધણમાં પાણીની બહુ તકલીફ છે ને પાણી આપનારો એવું કહે છે કે પાણી આવે છે તો છોડતો નહીં ને પાણી બરોબર બીજાને આપે છે ને વેચે છે। પાણીવાળા એવું કહે છે કે અમે પૈસા આપીએ છીએ તો અમે શું આપીએ છીએ એને વેરા નહીં ભરતા અમે એના માટે। અમારે પાણી નહીં આવતું કેટલા 15 દિવસથી। આમ તો અમારા વર્ષ 2 વર્ષથી પાણી અમારે તો ભર્યા પાણી નથી આવતું, બિલકુલ પાણી નહીં। અમે આગળ જઈએ ત્યાં પાણી લાવીએ એક બેડું ભરવા જ માટરવાળા ચાલુ કરે છે, પછી અમારે બધા કુવે તળાવ બધે રખડતું ફરવાનું। અમે ચારના આવીને બેઠા છે, કલાક થયો છે, કોઈ સાહેબો કોઈ અધિકારીઓ કોઈ ઓફિસમાં છે જ નહીં। પાણીની મોટર કઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે। એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિન સુધી અત્રે રજૂ પરત આવેલ નથી। આજે ગામ માટે 10ની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે।